જમવામાં શું બનાવ્યું? શાક રોટલી. મને શાક રોટલી નથી ભાવતું. તો પછી મારા દીકરાને શું ખાવું છે? મેગી બનાવી દઉં કે પાસ્તા કે પછી પીઝા? વાહ, અત્યારના ટેણિયાના શાક નો ભાવ તો કેટલા ઓપ્શન મળે કા બેટા? અમને જયારે નાના હતા ત્યારે શાક નો ભાવતું તો અમને બે જ ઓપ્શન મળતા, શાક ખાવું છે કે ઝાપટ. અને અમે બે ખાતા, પેલા ઝાપટ ખાતા ને પછી રોતા રોતા શાકી ખાતા. શાક ખવડાય શાક અને શાક. એમ જો ઓનલાઈન કેટલો મસ્ત ડ્રેસ છે. હમણાં ઉત્તરાયણ આવે તો મને લઈ દો ને. તારી પાસે ડ્રેસ નથી? છે ને, છોટા હાથી ભરે આખો કબાડ પીરો એટલા ડ્રેસ છે તારી પાસે. પણ એ બધા મેં પહેરી લીધા છે. બધા એક એક વાર પહેર્યા છે. એમાં સોસાયટી વાળા મને બધા જોઈ છે. આપણે દર વર્ષે પતંગ મહોત્સવમાં જઈએ છીએ, તને દર વર્ષે હું લઈ જાઉં છું, તને બધા દર વર્ષે જોવે છે, તો મેં બદલાવી. એ 2000 રૂપિયા આપો તો. હું જોયું તે પૈસા માંગ માંગ કરશો? 2000 ક્યારેક 500 ક્યારેક 200 ક્યારેક 100. આ 2000 ને શું કરવા છે? સાડી લેવીશ મારે. હું લેવું? સાડી. આટલું ડમ્પર ભરાય એટલી સાડીઓ છે, નથી લેવાનું કઈ હવે. હાલો ભઈલું, મારે બધી બેનપણી 2000 રૂપિયા વાળી સાડી લેશ, તું મને લઈ દે ને. અરે બેન, તને પરણાવે 11 વર્ષ થયા, એટલે તારે અમારી ગાડી ન કરવાની હોય. જીજાજીને કે લઈ દે. હવે ઈ હું મને લઈ દેતા હતા. એ 3 મહિના થયા ફાટલ ચડી પહેરે. શું કરે? વાંદરાને ચડ્ડી પહેરાવું છું. દેખાતું નથી? રીલ્સ લખું છું. હાલ 5000 રૂપિયા આપો ને, મારે વાળ સીધા કરાવવા જાવ. ક્યાં જવું છે? વાળ સીધા કરાવવા. તો એમાં બ્યુટી પાર્લર જવાની શું જરૂર છે? તે તારા અને મારા બેયના આખા ખાનદાનને સીધા દોર કરી નાખ્યા. તો તારાથી તારા વાળ સીધા નહીં થાય? આવી ભૂલો કર્યા કરો તી. તમને બધી અમારી જ ભૂલ દેખાય લેડીસોની. તમે તો કઈ ભૂલ જ નથી કરતા, બધી અમે જ ભૂલ કરીએ. કોણે કીધું? આ જેટલા વિડીયો જોવે ને એટલે બધાને પૂછ કે લગ્ન કરીને આપણે મોટામાં મોટી જિંદગીની ભૂલ કરી કે નહીં? પૂછ. બધા આ પાડે. પૂછ. ભૂલો કીધી. કોણ છે તો લે સ્પીકર કરજે. લે બોલ રે કા કાયલા કઈ બાજુ? ક્યાંય નહીં ભાઈ. જો તાર ભાભી જોડે શું ભાઈ? કઈ ભાભી? શું કઈ ભાભી? તારેલા 2-4 ભાભી છે, એક જ તો છે આપણે. મુંબઈ વાળી, સુરત વાળી કે અમદાવાદ વાળી? કેટલી ભાભી છે? ના ખોટું બોલે. વાળી, સુરત વાળી કેટલી ભાભી છે? કોઈ નથી. કેટલી ભાભી છે? ખોટું બોલે. કેટલી ભાભી છે? એક જ છે તું. નથી કોઈ ભાઈ, એક જ છે તું. ઓય ક્યાં ગઈ? એક ગ્લાસ પાણી લઈ તો. કેમ સરસ લાગી છે? ના, ગળામાં એક ગ્લાસ પાણી લઈને ચેક કરું કે લીકેજ તો નથી ને. સરસ. નાની મની પાણી લઈને. એ લ્યો. એક વાત કહું તને, બોલો ને. આપણને કદાચ લોટરી લાગે તો આપણે શું કરીએ? લોટરી લાગે તો અડધા પૈસા લઈને મારે પેર જતી રહું, એમાં હું ને. પિયર જતી રહે તો પાછી આવે ખરી ને? પાછી થોડુંક આવું તમારે રેવા. તો લે કામ કર, આપણે લોટરી લાગી છે પૂરા 20 રૂપિયાની. આમાંથી અડધા નહીં પણ પૂરેપૂરા રાખ, બરાબર? અને ઉપડો. તમને કહું, બોલ. આ મોદી કાકા એક જ દિવસમાં 3 દેશોમાં પ્રવાસ કરી નાખે. એ કેવી રીતે કરતા હશે? હા ભાઈ, એ તો બધા કરી શકે. લે, એ કેવી રીતે? અરે બૈરા ન હોય ને તો 3-5 દેશમાં પણ એક જ દિવસમાં પ્રવાસ થાય. હારે બૈરા હોય ને એટલે ડીમાર્ટ માં જ હાંજ પડી જાય. તો હાલો ને આપણે સિમલા મનાલી ફરવા જઈએ. શિમલા મનાલી ફરવા જઈએ. ત્યાં જો ટાઈટો કેવી પડે ખબર છે? પેલા ત્યાં ન જવાય. હા, આખું જગ ફરવા જાય, એને કોઈને ટાઢું ન લાગે, તમને જ ટાઢું લાગે. ઓલા રમલીની 2 માણા કેવા ફરવા ગયા, તમે મને તો કેદી વરાસાની બહાર ન કાઢી.
નહીં હોય તો કે હાલ વરાસાની સોપાટીમાં, હાલ વરાસાની સોપાટીમાં. ત્યાં જ ફરવા લઈ જાય અને 10 રૂપિયા બટાકા ભૂંગળા ખવડાવી દે. અરે વાલી, આ શું છે બધું? આ કેમ બધું પાથરીને બેઠી છો? અને તું કેમ ઉદાસ લાગે? શું થયું? અરે કાલ મારા બેનપણીના લગ્ન છે તો શું પહેરવું એ સમજાતું જ નથી. અરે એમાં શું, લાવ હું મદદ કરું. તું છે ને આ પહેરી લે. ના, એ તો બહુ હેવી છે. એ તો ઘરે પ્રસંગ હોય ને તો સારી લાગે. તું આ પહેરી લે, આ બહુ મસ્ત લાગશે. હા, એ તો હજી ગયા અઠવાડિયે પહેરી હતી. એના ફોટા આપણે અપલોડ કરી દીધા. આ મારું ફેવરેટ છે. ઈ પહેરી લે, ઈ એક નંબર લાગશે તને. હા, એ તો વેસ્ટર્ન છે. એ તો ક્યાંક ફરવા ગયા હોય ને ત્યારે સારું લાગે. લગ્નમાં થોડુંક ઈ પહેરાય. એ ભાઈ, હું કરું મારે તારું. આ ટેમ્પો ભરાય એટલે અહીંયા પાછરા છે અને હજી ખટારો ભરાય ને એટલા કબાટમાં છે. કોઈ તને હજી હું પહેરું સમજાતું નથી. બધું ઓછો કરી નાખ્યો. તારે તને જે પહેરવું પહેરી લે. તો કાંઈ નહીં, એક કામ કરો ને તો તમે એકલા જ જઈ આવો. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. अच्छा એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉલળી કરી નાખી. ठीक है આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું હોય તો શાબાશી મળે. बात तो सही है હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધારા રાખે નતરા. કોણે ડૂટી ડાયા કર્યા હતા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કીધું એકદમ થઈ ગઈ ને ઉલળી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી એ દીધી. હગી નોન સ્ટિક ની હતી. 24 કલાક બોબડો ઘરમાં પડ્યો હોય છે. એને બોબડો નહીં કહેતા. શું કામ નહીં? ભગવાને જેને બોબડો બનાવ્યો એને બોબડો નહીં તો શું લંગડો કહું? ચૂપ રહો. ના ના સાસુજી, હું દર મહિને 30,000 લાવીને આના હાથમાં મૂકું છું. 1 રૂપિયો કમાયો તમારો દીકરો? ચાલો બેઠો બેઠો તરંગી તુક્કા લગાડે. આજે આ ધંધો કરીશ, કાલે પેલો ધંધો કરીશ. લાખના 12,000 કરે. હા એ પણ એક આવડત છે. આ તારો ભાઈ કરે બધી આવડત. હા હવે તમે તમારું જુઓ. મહિને 2 લાખ રૂપિયા કેવી રીતે કમાવા એનો વિચાર કરો. મહિને 2 લાખ? 2 લાખ પૈસા કમાય એ જ પતિ, બાકી બધા વનસ્પતિ. જુમ્મા ચુમ્મા દે દે. એની જાતને અમિતાભ ઘૂસી ગયો શરીરમાં. બકવાસ બંધ કરો. તમે શ્વાસ લેવાનું બંધ કરો. શું છે? અલકા પ્લીઝ તું મમ્મીને સમજાવ, મેં તારે માટે શું નથી કર્યું. હાય હાય, તમે શું નથી કર્યું? અરે શું નહીં, શું યાર શું હવે બોલું? તમે મારી ઢીંગલીને હેરાન કર્યા સિવાય કઈ નથી કર્યું. મેં આને હેરાન કરી? હા, એક વોશિંગ મશીન લેવાની ત્રેવડ નથી તમારામાં. પાછું ચાલુ કર્યું. હમણાં ઝઘડા શરૂ કરાવશે. વોશિંગ મશીન તમારે શું ધોવું છે? તમે અહીંયા મૂકીને જાઓ, તમારા કપડાં ધોઈને ઇસ્ત્રી કરીને પહોંચાડી દઈશ. અરે પણ રોજ વોશિંગ મશીન નું કાઢો, જરા સમજો. હમણાં આવડો મોટો ફ્લેટ ભાડા ઉપર લીધો છે, હવે વોશિંગ મશીન પણ લઈશ નહીં, આજે જ લાવો. એ અલકા, આ ન્યૂઝ વાંચ્યા? જૂનાગઢના મેળામાં નાગા બાવાનું ખિસ્સું કપાયું. ના એટલે હું વિચારતો તો નાગા બાવાએ ખિસ્સું બનાવ્યું ક્યાં એમ. ચૂપ રહો. હું ક્યારની તારી રાહ જોતી હતી. વકીલ પાસેથી પેપર્સ લઈ આવી. હા, વકીલ? આ વાંચો. શું વિલ બનાવ્યું? ના, ડિવોર્સ પેપર્સ છે. એટલે સાસુજી આ ઉંમરે તમે ડિવોર્સ લેશો? અરે! ગજબ કેપેસિટી કહેવાય. તારી મમ્મી મરદ છે. એટલે આપણા ડિવોર્સ પેપર્સ છે. અલકા, આપણા ડિવોર્સ? હજી તો લગ્નના બિલ ચૂકવવાના બાકી છે. તમારે આ રેડી. તને કાંઈ પણ ન આવડે ને એ આમાં જોઈ લેવાનું, ગૂગલમાં જોઈ લેવાનું બધું. બરાબર? પપ્પા હા, ભેંસને શિંગડા હોય? તું જાતે જ જોઈ લે. કેમ એલા માર કરે? તને જોવાનું નથી કીધું, ગૂગલમાં જોવાનું કીધું. હું એલા ભાઈ માર ખાવાના ધંધા કરે? તું ફોન લાય. અને કાંઈ ન આવડે ને તું મને પૂછી લેજે. એ અમાર બેનપણી લગ્નનું ઇન્વિટેશન કાર્ડ આવ્યું. લાવો 150 રૂપિયા. ચાંદલો લખાવો છે. લ્યો. કામ કરે તું?
લે એનું મોબાઈલમાં ઇન્વિટેશન કાર્ડ હા. આવ્યું તો મેં મોબાઈલમાં વધાવો મોકલી દીધો. સારું તો પૈસા તો લાય હવે લે હમણાં વધાવો ન મોકલો.